महारानी जी की जय। चतुर्भुज दास झूकी जय जय। ચતુર્દાસજી શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન કરતા કહે છે, ચિત્ત મેં શ્રી યમુના નિશ દિન જુલાકો. શ્રી યમુનાજીને પધરાવાનું સ્થાન કયું? ચતુર્દાસજી કહે છે કે શ્રી યમુનાજીને પધરાવા હોય તો ક્યાં પધરાવશો? તો કહે પોતાના ચિત્તમાં. અને ચિત્તમાં શ્રી યમુનાજી ક્યારે પધારે? ચિત્તમાં શ્રી યમુનાજી કેવી રીતે પધારી શકે? કારણ કે જે ચિત્તમાં આવી જાય આ મન એનું જ ચિંતન કરે. આ ચિત્તમાં જે સ્વરૂપ પધારી જાય પછી જ્યારે નેત્ર બંધ કરીએ ત્યારે પણ એના જ દર્શન થાય, જ્યારે નેત્ર ખુલ્લા છે ત્યારે પણ એના જ દર્શન થાય. ત્યારે માનવું કે એ સ્વરૂપ આપણા ચિત્તમાં પધારી ગયું છે. શ્રી ગોકલેશ પ્રભુ પણ કહે છે કે શ્રી યમુનાજી પણ આટલા સ્વરૂપે આપણને અનુભવ કરાવે. સૌથી પહેલા યમુનાજીના દર્શન ક્યારે પણ ન કર્યા હોય, યમુનાજીને ક્યારે પણ ન મળ્યા હોઈએ, ત્યારે જ્યારે પહેલો યમુનાજીથી સંપર્ક જીવનો થાય, સંપર્ક કયો છે? કહેવાય છે એક લૌકિક સંબંધ હોય, એક વ્યવહારિક હોય, એક મહાત્મ્યનો હોય, એક પુષ્ટિ અને એક રસાત્મક સંબંધ. સૌથી પહેલા કહ્યું કે એક લૌકિક સંબંધ. એક લૌકિક સંબંધ કેવી રીતે થાય? જ્યારે અચાનક વિપત્તિઓ હોય, કોઈ રસ્તો દેખાતો ન હોય, કોઈ માર્ગ મળતો ન હોય, ત્યારે કોઈક આપણને કહીને શ્રી યમુનાજીનું સ્મરણ કરે. અને એ વખતે આપણા મનમાં શ્રી યમુનાજીના સ્વરૂપનું જ્ઞાન નથી. આપણા લૌકિકની સિદ્ધિ માટે પણ સૌથી પહેલા જીવનો સંબંધ શ્રી યમુનાજીથી આ લૌકિક ભાવે થાય છે. અને જ્યારે લૌકિક સંબંધે પણ યમુનાજીનું રટન કર્યું, કાર્ય સિદ્ધ થવા લાગ્યું. અને જ્યારે કાર્ય સિદ્ધ થવા લાગ્યું ત્યારે આપણા મનમાં થયું શ્રી યમુનાજીની કૃપાથી આ કાર્ય આપણું સંપન્ન થયું, તો આપણે પણ શ્રી યમુનાજીની પાસે જઈને કંઈક કરીએ, યમુનાજીને કંઈક અરોગ આવીએ. હમણાં પણ અરોગવાનો ભાવ આવ્યો, એ વ્યવહારિક સંબંધ થયો. એમણે કંઈક કર્યું છે તો આપણે કંઈક કરીએ. આ બીજો સ્ટેપ આવ્યો, વ્યવહારિક સંબંધ. જ્યારે વચમાં ગયા મથુરામાંજીને શ્રી યમુનાજીને સામગ્રી અરોગાઈ, જ્યારે પાછા ચાલતા ચાલતા આવતા હતા ત્યાં દુકાનોમાં શ્રી યમુનાજીના મહાત્માની પુસ્તક મળતી હતી. વિચાર કર્યો, જે યમુનાજીના દર્શન કરી મનોરથ કરીને આવી રહ્યો છું, યમુનાજી છે કોણ? એ પુસ્તક લેતા લેતા ગયા. જ્યારે પોતાના રૂમમાં બેસીને એ પુસ્તક એક એક ફેરવતા ગયા પાના, અને યમુનાજીના મહાત્માનો સંબંધ થયો. અને આ ત્રીજી કક્ષા જીવની, લૌકિકથી મટી, વ્યવહારથી મટી, હવે મહાત્માનો સંબંધ થયો. જ્યારે મહાત્મા જ્ઞાન યમુનાજીનું થયું અને અહર્નિશ જ્યારે યમુનાજીના ગુણગાન કરવા લાગ્યા, અહર્નિશ શ્રી યમુનાજીનું નામ લેતા લેતા યમુનાજીના નામમાં એવી રતિ થવા લાગી કે યમુનાજીનું એ મૂળ સ્વરૂપ આપણા ચિત્તમાં આવીને વિરાજમાન થયું. ત્યારે આપણો સંબંધ થયો શ્રી યમુનાજીના પુષ્ટિ સ્વરૂપથી. આ પુષ્ટિ સ્વરૂપથી તો ચિત્તમાં આપણને યમુનાજીનો અનુભવ થયો, પણ એ રસાત્મક સ્વરૂપ ક્યાંના દર્શન થાય? તો ગોકલેશ પ્રભુ કહે, આપણે તો યમુનાજીના ગુણ ગાતા હોઈએ, યમુનાજીનું સ્મરણ કરતા હોઈએ, પણ ત્યાં જ આપણી ભગવત કોઈ પાસે બેસેલા ભગવતીના મુખ પર દૃષ્ટિ પડે અને યમુનાજીના ગુણગાન ગાતા ગાતા यदि एना नेत्रो जल भरेला આપણને દેખાય, નેત્ર છલકાયેલા દેખાય, તો માનજો કે આ યમુનાજીનો રસાત્મક સ્વરૂપના દર્શન આપણને થયા. જ્યારે ભગવતીના નેત્રની અંદર એ દર્શન થાય ત્યારે માનવું યમુનાજીના રસાત્મક સ્વરૂપના દર્શન આપણને થયા. અને એ રસાત્મક દર્શન જ્યારે થાય ત્યારે યમુનાજી આપણા ચિત્તમાં પધારે. અને ચિત્તમાં જ્યારે એ સ્વરૂપ પધારે તો ચિંતન કરતા કરતા જ્યારે આપણું ચિત્ત એનું જ સ્વરૂપ ધારણ કરી લે ત્યારે માનવું કે એ આપણા ચિત્તમાં પધાર્યા છે. જેમ કીટ ભ્રમર ન્યાયથી એક કીટ ભ્રમરનું ચિંતન કરતા કરતા પોતે ભ્રમરનું રૂપ ધારણ કરી લે, એમ આ ચિત્ત શ્રી યમુનાજીનું એટલું ચિંતન કરે કે ચિત્ત સ્વયં યમુનાજીનું સ્વરૂપ ધારણ કરી લે. અને યમુનાજીનું સ્વરૂપ ધારણ કરી એનો મતલબ શું? કેટલી આસક્તિ એની થઈ જાય કે કહેવાય કે યમુનાજીથી વધી મને બીજું કાંઈ ના જોઈએ. આપણે ત્યાં પ્રસિદ્ધ પ્રસંગ છે ને, પ્રસિદ્ધ સ્નેહી થયા લેલા મજનુ, એનો પ્રસંગ આવે છે કે જ્યારે મજનુ એક જગ્યાએ એના લલાના સ્મરણમાં બેઠો હતો
અને એ વખતે ખુદાએ જોયું કે જુઓ તો ખરા આ કેવો પ્રેમી છે, અને આવા પ્રેમીની તો મને પણ મારા ધામમાં જરૂરત હોય છે. પોતાના દૂતોને મોકલ્યા અને કહ્યું કે જાઓ પેલા મજનૂને કહો કે તને ખુદા યાદ કરે છે, તને ખુદા મળવા માંગે છે, તારા જેવા પ્રેમીની એમને પણ જરૂરત છે. અને ખુદાના દૂતો જ્યારે એ મજનૂને મળવા માટે આવ્યા, મજનૂ તો એના લેલાના સ્મરણમાં મગ્ન હતો, યાદ કરીને રડતો હતો. અને ત્યારે ખુદાના બંદાઓએ કહ્યું કે જો મજનૂ, તને સ્વયં ખુદા યાદ કરી રહ્યા છે, તને બોલાવી રહ્યા છે. જેને આખી દુનિયા યાદ કરે એ તને યાદ કરે છે, જેને બધા મળવા માંગે એ તને મળવા માંગે, ચલ મારી સાથે. ત્યારે મજનૂએ કહ્યું કે મને તો મારા લેલાના સ્મરણમાંથી ફુરસત નથી, હું તો આવી નહીં શકું, પણ એની ખુદાને ખરેખર મારી જરૂરત હોય તેને કહેજો કે હજી 2 દિવસ હું અહીંયા રહેવાનું છું. જેમને ખરેખર મને મળવું હોય તો નિયમ એ છે, જેને મળવું હોય એની પાસે જવું પડે. એમને કહેજો કે લેલાના સ્મરણમાંથી આ મજનૂને ફુરસત નથી, અને જો એમને મળવાની ઈચ્છા હોય તો મારી પાસે આવે. પણ એક વસ્તુ ખુદાને પણ જરૂર કહેજો કે यदि મજનૂ પાસે આવે તો મજનૂ એમની સાથે વાત ત્યારે કરશે કે જ્યારે એમની પાસે આવે તો ખુદા બનીને નહીં પણ એની લેલાનું રૂપ લઈને આવે. અને એ પ્રેમની પરાકાષ્ઠા કે જ્યારે ચિત્તમાં શ્રી યમુનાજી પધારે તો જીવ પણ કહી દે કે હે પ્રભુ, ક્યારેક આપને પણ મને દર્શન આપવાનું મન થાય, ક્યારેક આપને પણ મારી સામે પ્રગટ થવાનું મન થાય, તો હું આપને વિનંતી કરું છું કે જ્યારે મારો અધિકાર થાય અને આપ મને દર્શન આપવાનો વિચાર કરો તો ભલે આપ કોઈ પણ સ્વરૂપે બિરાજતા હો, પણ જ્યારે દર્શન આપવાનું મન થાય તો મારા યમુનાજી સ્વરૂપે મને દર્શન આપજો. અને એ યમુનાજી સ્વરૂપે દર્શન આપવાની જ્યારે વિનંતી જીવ કરી બેસે ત્યારે માનો કે યમુનાજી આપણા ચિત્તમાં પધાર્યા છે, એ યમુનાજી આપણા ચિત્તની અંદર વિરાજમાન થયા છે. કારણ કે એમના સ્વરૂપથી વધીને હવે એમના સ્વરૂપને જોઈને જીવની પાસે બીજું કંઈ કરવાનું રહેતું જ નથી. જ્યારે ચિત્ત શ્રી યમુનાજી ચુરાઈ લે ત્યારે ચિત્ત યમુનાજીમાં પરોવાઈ ગયું, પછી એનાથી વધીને જીવ શું કરી શકે? મને કહું ચિત્ત મેં શ્રી યમુના નિષદિંજુ રાખો. કારણ કે યમુનાજી કેવા છે? ભક્ત કે વશ કૃપા કરત હૈ સર્વદા. શ્રી યમુનાજી કેવા છે કે ભક્તને વશ થઈ ભક્તની જેવી ઈચ્છા બરાબર એવી ઈચ્છા પૂરી કરવા વાળા શ્રી યમુનાજી છે. ભક્તના મનમાં જેવી ઈચ્છા. હું ઘણી વાર કે પેલા માં છે ને, માનો સ્વભાવ કેવો હોય? પેલા નાનકડા બાળકને લઈને માં જતી હતી, બાળકની દ્રષ્ટિ કોઈ રમકડા ઉપર પડી, બાળક રડવા લાગ્યું, માં મારે રમકડું લેવું છે, માં મારે રમકડું લેવું છે. માં એ રમકડાની કિંમત જોઈ, એ કિંમત એટલી બધી વધારે હતી કે માં એ ક્યારે લઈ શકે એમ નથી. બાળક રડતું રહ્યું, ગજિયું કરતું રહ્યું કે માં મેં આજ સુધી તારી પાસે કંઈ નથી માંગ્યું, મેં પહેલી વાર માંગ્યું કે મને આ રમકડું અપાવ. એ પણ નહીં અપાવી શકે. પણ જેમ તેમ કરી મનાવીને માં એ બાળકને પોતાના ઘરે લઈ આવી. જ્યાં ઘરે લઈને આવી એ બાળક તો ભૂલી પણ ગયું કે આજે કઈ વસ્તુ માટે એને જીદ કરી, પણ એની માં ભૂલી ન ગઈ કે આજે મારા બાળકે કંઈક મારાથી માંગ્યું અને હું કેવી માં મારા બાળકને અપાવી પણ ન શકી. મારા બાળકે પહેલી વાર મારાથી કંઈક માંગ્યું એને આપી ન શકી. દિવસો જવા લાગે, ભૂખી રહેતી, તરસી રહેતી, એના માટે એક પૈસાનું કંઈ ન લીધું, એક પૈસા જોડતી. જ્યારે એના દીકરાનો જન્મદિવસ આવ્યો અને એટલા પૈસા થયા, ભાગતી ગઈ અને એ જ વસ્તુ એને ખરીદી. જ્યારે એ પેક કરીને એની દીકરાને ભેટ આપી, દીકરો વિચાર કરે મારી માં શું લઈને આવી હશે. જ્યારે એ પેકિંગ હટાવ્યું અને અંદર એ જ વસ્તુ દેખાઈ કે જેના માટે એ છોકરાએ ક્યારેક જીદ કરી હતી, ને ત્યારે એ બાળકની આંખોમાં આંસુ આવી ગયા. એક માનો સ્વભાવ એને સમજાયો કે માનો સ્વભાવ કેવો છે કે બાળક તો જીદ કરીને માંગેલી વસ્તુ ભૂલી પણ જાય, પણ બાળકના મનમાં જાગેલી એ ઈચ્છા એની માં ભૂલતી નથી. અને સમય આવે એની ઈચ્છા બરાબર એવી જ રીતે એ માં પૂર્ણ કરે છે. તો આપણા યમુનાજીનો સ્વભાવ પણ એવો છે. જાણતા અજાણતા કંઈક ઈચ્છા આપણા મનમાં જાગી હોય, કંઈક મનોરથ આપણા મનમાં જાગ્યો હોય અને આપણે એ ઈચ્છા જગાવીને ભૂલી પણ ગયા હોઈએ, પણ આપણા મનમાં જાગેલી કોઈ પણ ઈચ્છાને શ્રી યમુનાજી ભૂલતા નથી. યમુનાજી બસ પ્રતીક્ષા કરે છે કે સહી સમય આવવા દો, સાચો સમય આવવા દો, પછી આને એ વસ્તુ એવી રીતે આપીશ. કે સાંભળ્યું હતું ને કે ગામમાં કોઈ પૂજારી હતા અને પ્રભુનો એટલો સાક્ષાત્કાર એમને હતો કે ભગવાન એમની સાથે વાતો કરતા અને ગામના લોકોને કોઈ પણ સમસ્યા હોય આની પાસે આવે અને આ જ્યારે ભગવાનને વિનંતી કરે અને ભગવાન એનું સાંભળે અને વસ્તુ એને મળી જાય.
કેટલા લોકો આવતા અમારે સંતાન નથી, આ નથી, એ વિનંતી કરતા ભગવાન એનું કાર્ય પૂરું કરી દેતા. પણ એ પૂજારીને પણ એકનો એક દીકરો, એને પણ લગ્ન થયે 10 વર્ષ થયા હશે, અને એ પૂજારી કરતા પણ આ વધારે ભાવિક, આખો દિવસ પ્રભુની ભક્તિમાં લીન રહેતો, આખો દિવસ પ્રભુનું નામ લેતો રહેતો, પ્રભુનું સ્મરણ કરતા રહેતો, પણ એના ઘરમાં કોઈ બાળક નથી. લોકો આવીને પૂજારીને કહેતા કે જુઓ, તમારા વિનંતી કરવાથી, તમારા આગ્રહ કરવાથી પ્રભુએ કેટલા એના ઘરમાં પારણા બાંધી દીધા, પણ તમારો એકનો એક દીકરો લગ્ન કરે 10 વર્ષ થયા છે, અને તમારા કરતા વધારે ભાવ છે એની અંદર, તમારા કરતા વધારે ભક્તિ છે, તો તમારી વિનંતીથી ભગવાને કેટલાના ઘરમાં પારણા બાંધી દીધા, તો તમારા ઘરમાં કેમ પણ બંધાતું નથી? શું તમે તમારા દીકરા માટે પ્રભુને વિનંતી ન કરી શકો? એ પૂજારીએ આજે પોતાના પ્રભુને એના દીકરા માટે વિનંતી કરી કે પ્રભુ, આપ જાણો છો, ભલે લોકો મને કહેતા હો કે હું બહુ ભાવિક છું, ભગવદી છું, પણ મારી અંદર પણ જાણે અજાણે ક્યારેક કપટ આવી જાય છે, મારી અંદર પણ જાણે અજાણે ક્યારેક છલ આવી જ જાય છે, પણ મારો દીકરો એવો શુદ્ધ છે કે આજ સુધી એને છલનો વિચાર પણ નથી કર્યો. પ્રભુ, આખો દિવસ આપનું નામ રહેતો રહે છે, આપનું સ્મરણ કરતો રહે છે. પ્રભુ, મારી વ્યક્તિથી આપે કેટલાના ઘરમાં પારણું બંધાયું, પણ આના ઘરમાં પારણું કેમ નહીં? એ વિનંતી કરે 1 વર્ષ વીતી ગયો, છતાં કંઈ ના થયું. અને એક દિવસ પિતાએ આવીને પ્રભુની આગળ ખૂબ રજન કર્યું કે મારી વિનંતી સાંભળીને આપ પ્રભુ બધાને આપો છો, પણ મારો દીકરો એટલો ઉત્તમ જીવ છે, તો એના ઘરમાં પારણું કેમ ના બંધાય? અને ત્યારે પ્રભુ પ્રગટ થયા, અને પ્રગટ થઈને કહેવા લાગ્યા, જો હું જાણું છું કે તારા કરતા પણ 10 ડગલા તારો દીકરો આવે છે, હું જાણું છું કે તારા કરતા પણ એની ભક્તિ શુદ્ધ છે, અને તારી વિનંતીથી મેં બધાના ઘરમાં સંતાન આપ્યા, પણ તારા દીકરાને ત્યાં મેં નથી આપ્યું. એનું પણ એક કારણ છે. બોલે શું? કે બીજા બધા જીવોના ઘરમાં મોકલવા માટે તો મારી પાસે હજારો જીવ છે, પણ જેવો પાત્ર તારો દીકરો છે, હું તો પ્રતીક્ષા કરું છું કે એના ઘરમાં શોભે એવો કોઈ જીવ આવે, પછી એને ત્યાં હું તો જોઉં છું કે એનું પાત્ર એવું ઉત્તમ છે કે પાત્રમાં ઠરી શકે એવો કોઈ જીવ હોય તો એને ત્યાં મોકલું. એમ જ્યારે આપણા મનમાં કોઈ ઈચ્છા જાગી છે, શ્રી યમુનાજી જાણે છે, પણ પ્રતીક્ષા કરે છે કે જ્યારે આનો સમય આવે અને આને યોગ્ય કોઈ વસ્તુ મને દેખાય તો આને આપું. ભલે મળતા મોડું થાય, પણ જ્યારે મળશે તો એવી રીતે મળશે કે આખી દુનિયા જોતી રહેશે કે જેવું યમુનાજી આને આપ્યું એવું તો કોઈને મળી ન શકે. અને એટલા માટે તો કહ્યું કે ભક્ત કે વશ કૃપા કરત હૈ સર્વદા. ભક્તને વશ થઈ શ્રી યમુનાજી સદા કૃપા કરવા વાળા છે, ભક્તને જેવી ઈચ્છા એવું આપવા વાળા. એસો શ્રી યમુનાજી કો હે જો શાખો. હે જો શાખો એટલે એવી યમુનાજીની શાખ છે. કઈ શાખ છે? કે ભક્ત જેવી મનમાં ઈચ્છા કરે, શ્રી યમુનાજી એ ભક્તને બરાબર એ જ રીતે એ વસ્તુ એને પ્રદાન કરવા વાળા છે. જા મુક્તે શ્રી યમુને યહ નામ આવે, સંગ કીજે અબ જાયતા. કહેવાય કે આ દુનિયામાં કોનો સંગ કરવો, કોનો સંગ ન કરવો. ચતુદાસજી તો કહે છે કે જેના મુખમાં શ્રી યમુનાજીનું નામ આવતું હોય અને ટકતું હોય અને રહેતું હોય, એનો સંગ નિશ્ચિંત બનીને કરી લેવો. બોલે કેમ? કે જો દોષ હશે તો યમુનાજીનું નામ આવશે નહીં, અને યમુનાજીનું નામ આવી ગયું છે તો કોઈ દોષ રહેવા નહીં. પણ જેના મુખમાં શ્રી યમુનાજીના નામ અહર્નિશ હો, સંગ કીજે અબ જાયતા હો. બોલે કેમ? કારણ કે યમુનાજીનું નામ સતત રહેતું હોય ત્યારે જીવનો સંગ કરવો, અને જીવના સંગ માત્રથી આપણને પ્રભુ મળે. વિચાર કરો કે જ્યારે પેલા ગજેન્દ્રનો પગ પણ ગ્રાહે પકડી લીધો, મગરે પકડી લીધો, અને ગજેન્દ્રે પ્રભુને પુકાર્યા, હે હરિ હે હરિ, પ્રભુની સ્તુતિ કરી. પણ જ્યારે પ્રભુ આવ્યા તો આવીને પહેલો ઉદ્ધાર પ્રભુએ કોનો કર્યો? ગ્રાહનો કર્યો. બોલાવ્યા કોણે? ગજેન્દ્ર. સ્તુતિ કોણે કરી? ગજેન્દ્ર. પ્રભુને પુકાર્યા કોણે? બોલે ગજેન્દ્ર. બોલાવ્યા ગજેન્દ્ર, સ્તુતિ કરી ગજેન્દ્ર, પણ પ્રભુ આવ્યા તો પહેલો ઉદ્ધાર ગ્રહનો કર્યો. બોલે કેમ? કે જ્યારે ગજેન્દ્રનો પગ જાણે અજાણે ગ્રહના મુખમાં આવી ગયો, અને જેવી રીતે ગજેન્દ્ર પ્રભુને પુકારવા લાગ્યો, હે હરિ હે હરિ, એ સાંભળતાની સાથે ગ્રહ એટલે કે મગર ચોંક્યો, વિચાર કરવા લાગ્યો કે જેવી રીતે આ ગજેન્દ્ર પ્રભુનું નામ લઈ રહ્યો છે, મને લાગે છે કે જાણે અજાણે કોઈ ભગવતીના ચરણ મારા હાથમાં આવી ગયા છે. અને જેવી રીતે આ પ્રભુને પુકારે છે, જેવી રીતે આર્ત ભાવથી પ્રભુને પુકારે છે, મને ખાતરી થઈ ગઈ છે કે આની અવાજ સાંભળી, આની પુકાર સાંભળી પ્રભુને આવવું જ પડશે.
અને મારા તો કેવા કર્મો હશે કે આ ગ્રહની યોની મળી, પણ જાણતા અજાણતા કોઈ ભગવતીનો પગ મારા હાથમાં આવી ગયો છે અને ભગવતીનું ચરણ પકડીને રાખીશ તો મારા ભાગ્યમાં તો પ્રભુના દર્શન નથી, પણ આ ભગવતીની કાનીથી મને પ્રભુના દર્શન થઈ જશે. અને જ્યારે પ્રભુ પધાર્યા શું જોયું કે જે ગજેન્દ્રએ પુકાર્યો છે, મને બોલાયો છે, એ તો મારો ભક્ત છે, પણ મારા ભક્તોના ચરણોને પકડીને જે બેઠો છે એ ગ્રહ તો મારો પરમ ભક્ત છે. આવ્યા ગજેન્દ્રના બોલાવાથી ઉદ્ધાર ગ્રહનું કર્યો. તો જેના મુખમાંથી એ રામ રટન કરતું હોય એનો આશ્રય આપણે કરી લઈએ તો પણ કરી જઈએ. ગજેન્દ્રની પુકાર સાંભળીને ગ્રહની પાસે એટલો સામર્થ્ય નહોતું, એની પાસે ન યોગ્યતા હતી, ન કોઈ જ્ઞાન હતું, પણ સાચે ઠેકાણે જઈને સાચું ચરણ પકડ્યું અને તરી ગયો. એટલા માટે તો કહ્યું કે જા મુક્તે શ્રી યમુને યહ નામ આવે, સંગ કીજે અબ જાય તાકો, ચતુર્ભુજ દાસ અબ કહત હૈ સબનસ, ચતુર્ભુજ દાસ અબ કહત હૈ સબનસો, તાતે શ્રી યમુને યમુને જ ભાગ. અને ચતુર્દાસજી કહે છે કે એટલા માટે તો હું કહું છું કે સદા પોતાના મુખમાંથી, સદા પોતાના રટનમાંથી શ્રી યમુના યમુનાનું ગાન કરતા રહો. અને યમુનાજી મુખમાં રહેશે તો એના નામનું રટન કરતા કરતા એ આપણા ચિત્તમાં આવશે, અને ચિત્તમાં આવશે તો જેમ ખાલી વાસણ પડ્યું હોય તો ખડખડ અવાજ કરે, પણ એમાં જલ ભરી દો તો એ શાંત થઈ જાય. એમાં ખાલી ચિત્ત હોય તો વ્યગ્ર છે, ખાલી ચિત્ત છે માટે કલહ છે, પણ જ્યારે એમાં એ રસ ભરાય ત્યારે એ સ્થિર થાય, ને સ્થિર થાય ત્યારે આધ્યાત્મિક ગતિ આપણી આગળ થવા લાગે. તો આજે ફૂલ ફાગનો મનોરથ પણ આપણે ખાસ કરવાનો છે, રસિયા ગાન પણ થશે. માટે આજના ક્રમને આપણે અહીંયા રોકી પોણો થઈ ગયા છે અને હવે રસિયા ગાન થશે, એટલે બેસી રહેવાનું છે. ઠાકોરજીને ફૂલ ફાગ ખેલાવીશું, વૈષ્ણવને પણ ફૂલથી ખેલાવીશું, અને આ ફૂલ ફાગ થયા પછી અહીંયા આરતીનો ક્રમ રહેશે અને પછી સૂચના બધી અપાશે. તો આટલું જ કહી મારી આજની વાણીને અહીંયા વિરામ આપું છું. બોલીએ શ્યામ સુંદર શિવને મહારાણી જી કી જય. શ્રી અન્નાજી કી જય.